આ બિઝનેસની બ્યુટી એ છે કે તમને એક જોડે એક કોમ્બો ફ્રી છે. જો તમે હેલ્થ માટે આમાં આવો છો તો વેલ્થ ફ્રી છે, અને જો તમે વેલ્થ માટે આવો છો તો શું ફ્રી છે? હેલ્થ ફ્રી છે. યસ, નેક્સ્ટ. હુ કેન જોઈન ટીએન બિઝનેસ? ટીએન બિઝનેસ કોણ કરી શકે? લગભગ તો બધા જ છે, પણ વાંચી લઉં. ડ્રીમર્સ હોય, પ્રોફેશનલ્સ હોય, સેલિબ્રિટીઝ હોય, સ્પોર્ટ પર્સન, સ્ટુડન્ટ્સ, હોમમેકર, ઓલ્ડ, રિટાયર્ડ, અનએમ્પ્લોયડ, બિઝનેસ ઓનર, બધા જ આ લોકો કરી શકે. ખાલી એક જ કન્ડિશન શું છે? 18 વર્ષ ઉપરની એજ હોવી જોઈએ અને લીગલી ડોક્યુમેન્ટ હોવા જોઈએ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક ડિટેલ. આ વસ્તુ હોય એટલે 18 વર્ષ ઉપર કોઈ બી આ બિઝનેસને જોઈન કરી શકે. નેક્સ્ટ. માર્કેટમાં કેવું થાય છે ખબર? ઘણી વખત કે તમે કોઈને બી સમજાવવા જાઓ છો તો પ્લાન જ ખબર હોતી નથી, અને તમને જો પ્લાન ખબર ના હોય તો તમે ઈઝીલી સામેવાળાને કન્વિન્સ નથી કરી શકવાના. તો અમુક મેઇન પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના છે પ્લાનમાં. સૌથી પહેલું કે આ બિઝનેસમાં કોઈ લાયબિલિટી નથી, કોઈ રિસ્ક નથી, કોઈ ટેન્શન નથી, રાઈટ? ત્યારબાદ તમે આ પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ કરી શકો છો. ત્યારબાદ ગ્લોબલ રોયલ્ટી. ઘણા બધા બિઝનેસમાં ગ્લોબલ રોયલ્ટીનો ઓપ્શન હોતો નથી. આ બિઝનેસ એવો છે કે તમે આજે કામ કરીને આગળ તમે ગ્લોબલ રોયલ્ટી લઈ શકો છો. ત્યારબાદ અર્ન લીગસી ફોર યોર નેક્સ્ટ જનરેશન. એટલે કે તમે આજે જે મહેનત કરો છો, એક્ઝામ્પલ સોનલબેન જે મહેનત કરે છે એ એમના સનને કે ડોટરને ટ્રાન્સફર કરી શકે. એટલે જે અર્નિંગ એ અત્યારે કરે છે એ એમની જનરેશનને આપી શકે છે. એમને નવેસરથી મહેનત કરવાની જરૂર નથી. ત્યારબાદ સી ધ વર્લ્ડ ફ્રી. એટલે કે જેમ એ કેટલા દેશ ફર્યા, અમે કેટલા દેશ ફર્યા, તમે આખી દુનિયા ફ્રીમાં જોઈ શકો છો આ બિઝનેસથી. ત્યારબાદ સૌથી મોટો પોઈન્ટ, એક્યુમ્યુલેટેડ બિઝનેસ પ્લાન. એટલે કે ઘણી બધી ઇન્ટરનેશનલ કંપનીઓ છે જ્યાં એક્યુમ્યુલેટેડ પ્લાન નથી. હર મહિનાનું કાઉન્ટિંગ થાય છે અને મહિના પછી એ ઝીરો થઈ જાય છે. આ એક જ એવી ઇન્ટરનેશનલ કંપની છે જે તમે 1 રૂપિયાથી બી બિઝનેસ સ્ટાર્ટ કરશો એ જોડાતો જશે, તમારા પીવી પ્લસ જ થતા જશે, ક્યારેય ઝીરો થતા નથી. નો ડિમોશન. તમે કોઈ બી રેન્ક આમાં અચીવ કરો છો, ચાહે ગોલ્ડ કાર્ડ થી લઈને પ્લેટિનમ કાર્ડ થી લઈને કોઈ બી સ્ટાર રેન્ક ઉપર હશો, એ ક્યારેય તમારું ડિમોશન નહીં થાય. ખાલી એક જ કન્ડિશન છે કે આખા વર્ષમાં તમારે મિનિમમ 1 પીવી નો સામાન લઈ લેવાનો, યા તો એક સેનેટરી પેડ પરચેઝ કરી લેશો એટલે તમારું કોઈ બી રેન્ક હશે લાઈફ ટાઈમ માટે રહેશે. સો એક્સાઇટેડ? યસ. ટોટલ 10 ટાઈપની અર્નિંગ છે જે તમને લમસમ ધ્યાનમાં હોવી જોઈએ, જેમાં રિટેલ બોનસ છે, ડાયરેક્ટ બોનસ છે, મેચિંગ બોનસ છે, ટ્રેનિંગ બોનસ છે, યુનિલેવલ બોનસ છે, રેન્ક બોનસ છે, એક્સેલન્સ બોનસ છે, રોયલ્ટીઝ છે, રિવોર્ડ્સ છે અને ફોરેન ટ્રીપ્સ છે, રાઈટ? આ હું તમને વન બાય વન ડિટેલમાં સમજાવીશ. નેક્સ્ટ. આ જે કંપનીનો પે પ્લાન છે, ઘણા બધા મેં જોયું છે, ઘણા બધા લોકો સાથે આવું થયું હશે કે જે ગોલ્ડ હશે, પ્લેટિનમ હશે યા બીજા રેન્ક ઉપર હશે, તમારી પાસે બીજી કંપનીનો કોઈ પ્લાન લઈને આવશે, રાઈટ? એવું કેટલા લોકો જોડે બન્યું છે? આવે છે ને? મારી પાસે કે સોનલબેન પાસે કોઈ પ્લાન લઈને જ નથી આવતું. આનું કોઈ રીઝન કોઈ કહેશે મને? એનું રીઝન હું તમને કહું. કેમ કે એ જો પ્લાન લઈને અમારી પાસે આવે ને તો એને આપણું ટીએસ જ જોઈન્ટ કરવું પડે. શું કામ? કેમ કે અમને પ્લાન ખબર છે. અમને પ્લાન એટલો ખબર છે કે આની 10 ઇન્કમ જો તમને જો બધાને ખબર હોય ને તો સામેવાળો કોઈ ટકી જ નહીં શકે. એવી પ્લાનની તાકાત છે. સો 2 વિંગ છે. આ આપણો સિમ્બોલ છે, સિંહ છે, રાઈટ? એની 2 પાંખ છે, રાઈટ? તો 2 વિંગ કઈ રીતે કે જે એક આ જે 3 ઇન્કમ છે, જે પહેલી 3 દેખાય છે એ પેકેજ ઉપર છે. એટલે કે તમે જે 100 બીવી, 200 બીવી, 400 બીવી જે પરચેઝ કરશો, હું સમજાવીશ હમણાં, એની જે ઇન્કમ છે એ પાર્ટમાં છે. અને ત્યારબાદ જે બી પાર્ટમાં છે એ રીપરચેઝ. એટલે તમે એક વખત ગોલ્ડ કે પ્લેટિનમ બની ગયા પછી જે સામાન લેશો એ શું કહેવાય? રીપરચેઝ. તો એની જે ઇન્કમ છે એ આખી બી પાર્ટમાં આવે છે. ઘણા લોકો આને મિક્સ કરી દે છે. એટલે ઘણા લોકો રીપરચેઝ કરે એમાં પૂછે કે મારું મેચિંગ કેમ નહીં? તો એમાં મેચિંગ તો આવતું જ નથી ને. સો એ ઇન્કમ હું તમને સમજાવીશ. ત્યારબાદ ઓનરરી બોનસ છે કે જે રોયલ્ટી છે, વિલા ફંડ છે, કાર ફંડ છે, એ જે આવે છે એ ક્વાર્ટરલી આવે છે. જે રોયલ્ટી છે એ ક્વાર્ટરલી આવે છે. ત્યારબાદ જે સ્પેશિયલ બોનસ છે એ યરલી આવે છે, વર્ષે આવે છે. અને આપણી બોનસ ડેટ છે હર મંથની 10, 16 અને 30. એવરી મંથની આ 3 તારીખે આપણું પે આઉટ આવે છે. નેક્સ્ટ. આપણો એક પીવી 75 રૂપિયાનો છે વેલ્યુનો, રાઈટ? પછી અહીંયાથી હમણાં હું બીવી બોલીશ તો બીવી એટલે બોનસ વેલ્યુ, આ ખાલી ધ્યાન રાખવાનું. અને પીવી જે છે
એ પીવી છે પર્સનલ વેલ્યુ ફોર રેન્ક કેલ્ક્યુલેશન, બરાબર. હવે બેઝિક જે છે આપણા ડેવલપમેન્ટ કાર્ડ છે સ્ટાર્ટિંગ માટે, બ્રોન્ઝ છે, સિલ્વર છે, ગોલ્ડ છે અને પ્લેટિનમ, આ 4 બેઝિક ડેવલપમેન્ટ કાર્ડ છે. અને આ અલગ અલગ આપણા બેઝિક રેન્ક છે, જેમાં 3 સ્ટાર થી લઈને 8 સ્ટાર છે. અને ત્યારબાદ ઓનરરી રેન્ક છે કે જે રોયલ્ટી વાળા રેન્ક છે, બ્રોન્ઝ લાયન થી લઈને ઓનરરી ડિરેક્ટર સુધીના. તો ટોટલ આટલા રેન્ક છે ટીઆસમાં. નેક્સ્ટ હવે વાત કરીએ કે સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું. તો આપણી પાસે 4 ડોર છે, 4 વે છે કે જેનાથી તમે સ્ટાર્ટ કરી શકો. સૌથી પહેલું કયું કાર્ડ છે? બ્રોન્ઝ કાર્ડ, રાઈટ. હવે જે લોકો પાસે મતલબ સગવડ નથી વધારે, અથવા તો એમ કે ને કે નહીં મારી પાસે કશું છે જ નહીં, જે મિનિમમમાં મિનિમમ પ્લાન હોય એ બતાવો, તો એ લોકો માટે બ્રોન્ઝ કાર્ડ છે. એ માટે શું કરવાનું કે 100 બીવી નો કોઈ બી સામાન તમારી ચોઈસ નો, અહીંયા જેટલી બી પ્રોડક્ટ ટ્રેનિંગ આપી એમાંથી તમારી ચોઈસ ની તમે પ્રોડક્ટ ચોઈસ કરી લો. 100 બીવી થવા જોઈએ, તો લગભગ 13,000 રૂપીસ થશે. કેટલા થશે? 13,000. એમાં તમને સામાન કેટલાનો આવશે? લગભગ 16,000. કેટલાનો? એમઆરપી પ્રમાણે. તો પ્રોફિટ કેટલો રહેશે એમાં? તમે કોઈ કસ્ટમરને સેલ કરશો એમઆરપી પ્રમાણે, તો તમારી પાસે 3,000 પ્રોફિટ રહેશે, રાઈટ. આ સૌથી પહેલું પેકેજ છે. કોઈ એવા છે કે નહીં અમારે થોડી વધારે જરૂર છે સામાનની, ની પાસે વધારે સગવડ છે, તો તમે 200 બીવી નું એક સાથે પરચેઝ કરી શકો છો. તો એમાં શું કયું કાર્ડ થઈ જશે? સિલ્વર કાર્ડ. તો એમાં લગભગ 26,000 ની પ્રોડક્ટ તમારે પરચેઝ કરવાની છે. તો એમાં પ્રોફિટ કેટલું છે? 6,000, રાઈટ. ઘણા એવા હશે ને કે નહીં આ ધીરે ધીરે આપણે નથી કરવું, આપણે ડાયરેક્ટ એનું પ્રીમિયમ કાર્ડ હોય જ લેવું છે. તો પ્રીમિયમ કાર્ડ કયું છે? ગોલ્ડ કાર્ડ. ગોલ્ડ કાર્ડ માટે એક સાથે 400 બીવી, 400 બીવી ની તમે પ્રોડક્ટ પરચેઝ કરશો એટલે ગોલ્ડ થઈ જશો લગભગ 50 થી 52,000 રૂપીસ એમાઉન્ટ થશે, રાઈટ. પ્રોફિટ કેટલો છે એમાં? આ પ્રોફિટ હું ક્યારે બતાવું છું? તમે સેલ કરશો તો, રાઈટ. બાકી તમે પ્રોડક્ટ પર્સનલ યુઝ માટે લો છો તો એમાં પ્રોફિટ ગણવાનો નથી. હવે આમાં મજાની વાત એ છે કે ઘણા એમ કહે છે કે અમે એક સાથે ગોલ્ડ 52,000 નથી કરી શકતા, તો એના માટે બીજો બી એક ઓપ્શન છે કે તમે 100 બીવી 4 વખત કરીને ટોટલ 400 બીવી કરશો તો બી ગોલ્ડ થઈ જશો, યા 200 બીવી તમે 2 વખત કરશો મલ્ટીપ્લાયમાં તો બી તમે ગોલ્ડ થઈ શકશો. સો એવું કોઈ કન્ડિશન નથી કે એક સાથે જ ગોલ્ડ થવું. તમારી સગવડે તમે આ વસ્તુ કરી શકો. જો તમારી પાસે સગવડ હોય તો તમે એક સાથે ગોલ્ડ કરી શકો, ના સગવડ હોય તો 4 ટાઈમમાં બી કરી શકો. પણ અહીંયાથી પૂરું નથી થતું, એનાથી ઉપર એક પ્રીમિયમ કાર્ડ છે. કયું કાર્ડ છે? પ્લેટિનમ કાર્ડ. એ તમે કઈ રીતે થઈ શકો? કોઈ પર્સનલી જો થવું હોય તો કે તમે 1200 બીવી, મતલબ કે તમારા જ તમે 3 આઈડી નાખી દો, 400 400 અને 400. 3 ગોલ્ડ કરવાથી તમે થઈ જશો પ્લેટિનમ. અને એ જો પ્રોડક્ટ તમે બધી રિટેલ કરશો તો કેટલું પ્રોફિટ છે? 50,000 જેવું રિટેલ પ્રોફિટ કરી શકો. પણ ઘણા લોકો સ્માર્ટ હોય ને કે એક સાથે 1,55,000 એટલા બધા તો છે નહીં, પણ હા કદાચ આ ગોલ્ડ સુધી હું પહોંચી જાઉં એવું ઘણા માણવાળા હોય ને, તો ગોલ્ડ સુધી કોઈ પહોંચી જાય છે અને એમ પૂછે કે બીજો કોઈ ઓપ્શન પ્લેટિનમ માટે, તો એના માટે એક બીજો ઓપ્શન છે. નેક્સ્ટ શું ઓપ્શન છે? કે આપણે ખુદને ગોલ્ડ થવાનું અને 2 વ્યક્તિને શું કરવાના? તમારા ડાયરેક્ટમાં 2 વ્યક્તિને તમે આપણી પ્રોડક્ટ સમજાવો. હવે કદાચ સમજો કે તમને કોઈ 2 BCM કસ્ટમર મળી જાય, રાઈટ. તો 2 તમે ગોલ્ડ ડાયરેક્ટ કરી દીધા તોય તમે શું થઈ જશો? પ્લેટિનમ. અને શું લખ્યું છે? પ્રીમિયમ પ્લેટિનમ મેમ્બરશિપ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. લાઈફમાં એક વખત પ્લેટિનમ બનવાનું છે અને એના જે બેનિફિટ છે એ તમે લાઈફ ટાઈમ એન્જોય કરી શકો છો. હવે આજે હું કાર્ડની વાત કરું છું, બ્રોન્ઝ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ. તો એમાં પ્રીમિયમ પ્લેટિનમ શા માટે કહું છું એના તમને બેનિફિટ હવે ખબર પડશે હવેની સ્લાઇડમાં. હું તમને એ સમજાવું કે કાર્ડના શું બેનિફિટ છે. નેક્સ્ટ સૌથી પહેલું કયું પ્રોફિટ છે? રિટેલ પ્રોફિટ. તમે સમજો કે કોઈ બી કાર્ડથી સ્ટાર્ટ કર્યું, રાઈટ. તો સૌથી પહેલું એમાં રિટેલ જોવાનું છે. તો તમે આમાં જોઈ શકો છો કે બ્રોન્ઝ કાર્ડ હો, સિલ્વર હો, ગોલ્ડ હો કે પ્લેટિનમ હો, તમને રિટેલ પ્રોફિટ તો 20% જ મળશે. એટલે કે એમઆરપી થી તમને જે ભાવ આવે એ બધાને સેમ છે. પણ ફરક ક્યાં પડે છે? સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. શેમાં? સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કોને મળશે? બ્રોન્ઝને નથી મળવાનું, રાઈટ. 0 છે અહીંયા. પણ સિલ્વર ને છે કેટલું છે? 5%. ગોલ્ડ ને જો વધી ગયું કેટલું છે? 8%. અને પ્લેટિનમ ને કેટલું છે? 15%. મતલબ સૌથી વધારે રિટેલ માર્જિન કોને મળવાનું છે? પ્લેટિનમ ને.
એ તમને ડિટેલમાં સમજાવું નેક્સ્ટ સ્લાઇડમાં. યસ, આ આપણી હોટ પ્રોડક્ટ છે, સમજો પર્સનલ કેર પ્રોડક્ટ છે, જેમાં હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ ને પેડ રાખેલા છે, રાઈટ? હેર ઓઇલ ની એમઆરપી 363 છે, બરાબર? તો હવે એ તમે સમજો કે બ્રોન્ઝ હોય તો એને રિટેલ પ્રોફિટ કેટલો મળે છે? 73 રૂપીસ. એ જ કામ સિલ્વર કરશે તો એને કેટલું મળશે? 87. એ જ કામ જો ગોલ્ડ કરશે તો 96, અને એ જ કામ જો પ્લેટિનમ કરશે તો 117 રૂપિયા. સો મહેનત તો જે બ્રોન્ઝ છે એ બી કરે છે અને પ્લેટિનમ એ બી સેમ જ કરે છે, પણ પ્રોફિટમાં કેટલો ફરક પડી ગયો, રાઈટ? એ જ વસ્તુ તમે શેમ્પૂમાં જોઈ શકો, ટૂથપેસ્ટમાં જોઈ શકો. લેડીઝ માટે પેડ હોટ ફેવરિટ છે, રાઈટ? તો એનું એક્ઝામ્પલ લઈએ કે જે બ્રોન્ઝ કાર્ડ છે એને એક પેકેટ પર કેટલો નફો મળશે? 36 રૂપીસ, 36 રૂપીસ, બરાબર? એ જ કામ જો કોઈ સિલ્વર હશે, સિલ્વર મહિના પછી કંપનીમાંથી બાય કરશે તો એને કેટલા મળશે? ठीक है, 10 मिनट जो सैनिटरी पैड है सिल्वर जो जे बाय करे ने કેટલા મળશે? 43. એ જ કામ જો ગોલ્ડ મહિના પછી પરચેઝ કરશે તો કેટલા? 48 રૂપિયા માર્જિન છે, અને એ જ કામ પ્લેટિનમ જો એના આઈડી પર લેશે તો કેટલું મળશે? 58. એટલે કામ સેમ છે પણ તમે માર્જિન જુઓ, પ્લેટિનમમાં ડબલ ડિફરન્સ થઈ જાય છે, રાઈટ? એટલે પ્લેટિનમને આપણે પ્રીમિયમ કાર્ડ કહીએ છીએ. નેક્સ્ટ, બીજું જે બોનસ છે, આ પેલું બોનસ સમજાઈ ગયું બધાને? પ્લેટિનમ શા માટે, રાઈટ? હવે સેકન્ડ ઇન્કમ ઉપર આપણે આવ્યા, ડાયરેક્ટ બોનસ, જેને તમે સ્પોન્સર બોનસ બી કહી શકો છો. એ બ્રોન્ઝ ને જુઓ તમે કેટલું છે? 10%. સિલ્વર ને કેટલું છે? 15. ગોલ્ડ ને કેટલું છે? 18. અને પ્લેટિનમ ને 20%. આ કઈ રીતે આવે કે તમે કોઈને કંપનીમાં ઇન્ટ્રોડ્યુસ કરો અને એ કંપનીમાંથી કઈ બી પ્રોડક્ટ બાય કરે તો એના ઉપર આ ડાયરેક્ટ બોનસ આવે, પણ એ તમે જુઓ ડબલ ડિફરન્સ છે, 10 થી લઈને 20%. નેક્સ્ટ, આ તમને એક એક્ઝામ્પલ છે કે કોઈ બ્રોન્ઝ હોય અને કોઈ બે બ્રોન્ઝ ને જોઈન્ટ કરે છે તો એમને કેટલા મળે? 21. પણ જો પ્લેટિનમ હોય અને બે બ્રોન્ઝ જોઈન્ટ કરે તો ડિફરન્સ પડી ગયો, રાઈટ? એ જ રીતે કોઈ બ્રોન્ઝ હોય અને કોઈ બે ને ગોલ્ડ ને સ્પોન્સર કરે છે તો કેટલા મળશે? 8,400. પણ એ જ કામ જો પ્લેટિનમ કોઈ બે ને ગોલ્ડ કરશે તો 15,300. તો ડિફરન્સ તમારી સામે છે, ચાહે તમે રિટેલ કરો યા કોઈને સ્પોન્સર કરો. યસ, નેક્સ્ટ. યસ, આ છે ત્રીજી ઇન્કમ. કઈ છે? ત્રીજી, મેચિંગ ઇન્કમ. અને આ એક ઇન્કમ એવી છે કે આ એક ઇન્કમ તમે જો સમજી લો તો તમારે બીજી કોઈ ઇન્કમ જાણવાની જરૂર નથી, કેમ કે સૌથી મોટી જો કોઈ ઇન્કમ હોય તો છે મેચિંગ ઇન્કમ. મેં લખ્યું છે અહીંયા ફર્સ્ટ મેચિંગ, એટલે કે જો તમારી 2 લેખ ચાલતી હોય, મતલબ તમારી 2 લેખ ચાલે છે, 2 મેમ્બર છે, એની લાઈન ચાલે છે, બરાબર? તો તમને આ ઇન્કમ આવશે. બ્રોન્ઝ હશે તો 8%, સિલ્વર હશે તો 9%, ગોલ્ડ હશે તો 10 અને પ્લેટિનમ હશે તો 11%. પણ જો તમારી 2 કરતા વધારે લાઈન છે, ત્રીજી ચોથી લાઈન છે, અને જો મેચિંગ થાય છે તો તમને 1% વધી જાય છે બધા લેવલ પર. પણ અહીંયા બી તમે જુઓ કે બ્રોન્ઝ ને કેટલું મળે છે? 8 થી 9 અને પ્લેટિનમ ને 11 થી 12. તો અહીંયા બી ડિફરન્સ પડી જાય છે. હવે વાત આવી છે મેચિંગની, તો મેચિંગ ઇન્કમ હોય એટલે હંમેશા કેપિંગ આવે. નેક્સ્ટ, તો આ સ્લાઇડમાં તમે એ સમજો કે તમારું જે કાર્ડ છે એ કાર્ડમાં કેટલી કેપિંગ છે. જો તમે બ્રોન્ઝ કાર્ડમાં હોવ તો તમે વીકલી 60,000 થી વધુ નહીં કમાઈ શકો, રાઈટ? અને મંથલી 2,40,000 થી ઉપર નહીં કમાઈ શકો. એ જ રીતે બધા કાર્ડમાં કેપિંગ છે, પણ પ્લેટિનમ કાર્ડમાં તમે જોઈ શકો છો કે 3,75,000 તમે વીકલી કમાઈ શકો. કેટલા? 3,75,000 વીકલી, અને મહિનાના કેટલા થાય? 15 લાખ. આ ઇન્કમ કંપની તો આપવા બેઠી છે, શું તમે લેવા તૈયાર છો? હું તમને પૂછું છું. કંપની આપવા બેઠી છે, પ્લાન પ્રમાણે ડિઝાઇન જ છે, અને એ જે કામ કરે કંપની તો આપવાની જ છે, રાઈટ? પણ આપણે એટલું કામ કરવું પડશે, રાઈટ? હવે નેક્સ્ટ, હવે એ કઈ રીતે થશે? કેમ કે આપણે વાત કરી કે ચલો 3,75,000 વીકલી યા 15 લાખ મંથલી. એ માટે આપણે સૌથી મતલબ 2 કલાકથી વાત કરીએ છીએ કે આપણે આ મલ્ટીપ્લિકેશનનો બિઝનેસ છે, ડુપ્લિકેશનનો બિઝનેસ છે. તો એનું આ એક્ઝામ્પલ છે કે તમે એકલા જો કરો, મતલબ પ્લસ કરો તો કેટલા થયા? 40 જ થયા. પણ જો એને મલ્ટીપ્લાય કર્યા તો કેટલા થઈ ગયા? 10,000. તો આના ઉપર હું એક્ઝામ્પલ આપવા માંગુ કે આપણે આટલી સરસ પ્રોડક્ટ છે, રાઈટ? આટલી સરસ કંપનીની પ્રોફાઇલ છે અને આટલો સારો પ્લાન છે,
તો શું તમે ખુદ ગોલ્ડ થઈને બે વ્યક્તિને સ્પોન્સર કરી શકો કે નહીં? અથવા તમે બ્રોન્ઝ થઈને બે વ્યક્તિને સ્પોન્સર કરી શકો કે નહીં? રાઈટ, થઈ જ શકે. તો જો આ કામ કરીએ છીએ તો શું થાય એવું સમજાવું નેક્સ્ટ સ્લાઇડમાં. કે ફર્સ્ટ મંથ સમજો કે કોઈ યર ચાલુ થયું આપણે જાન્યુઆરીમાં તમે બે વ્યક્તિને ખાલી સ્પોન્સર કર્યા. શું વસ્તુથી? ખાલી બ્રોન્ઝથી. શેનાથી? બ્રોન્ઝથી. અને એ જે બે વ્યક્તિ આવ્યા એને આપણે નેક્સ્ટ મંથ કહેવાનું કે ભાઈ તમે બી તમારા એ બી ને લઈ આવો. આટલું જ ખાલી ડુપ્લિકેટ કરવાનું. તો બીજા મહિને કેટલા લોકો થશે? એ જ કામ માર્ચમાં જે નવા આવ્યા એ લોકોને કે તમારા એ બી બનાવો. મતલબ ઈચ વન ટીચ ટુ. બધાને પોતાના એ બી બનાવવાના. એ ખાલી બ્રોન્ઝ જ બનાવવાના. શું બનાવવાના? પોતે બ્રોન્ઝ બનવાનું, નીચે એ બી ને બ્રોન્ઝ બનાવવાના. આ રીતે જો ડુપ્લિકેટ થાય છે તો તમે ડિસેમ્બર સુધીમાં ટોટલ જોઈ શકો કે તમારી ટીમમાં 8190 બ્રોન્ઝ કાર્ડ હશે. કેટલા હશે? યસ. એમાંથી જે તમને મેચિંગ ઇન્કમ થશે એ કેટલી થશે? એ તો અડધી જ થાય ને. 8000 લોકો છે, 4000 એક બાજુ, 4000 બીજી બાજુ, તો મેચિંગ ઇન્કમ 4000 ની જ થવાની. જો એ બધા ખાલી બ્રોન્ઝ કાર્ડ બી કરશે, તમારી યરલી ઇન્કમ કેટલી થઈ? 24 લાખ. સારી ઇન્કમ છે. એને તમે યરલી ડિવાઇડ કરી લો તો મહિનાના કેટલા થયા? 2 લાખ. મેં શરૂઆતમાં પૂછ્યું હતું ખબર કે અત્યારે લાખ રૂપિયા જોઈએ, તો આ થઈ ગયા ને, એનાથી ડબલ થઈ ગયા. રાઈટ. આ તો મેં તમને ખાલી બ્રોન્ઝ કાર્ડનું એક્ઝામ્પલ આપ્યું. જો બધા સિલ્વર કાર્ડથી જોઈન્ટ થાય તો કેટલા થાય? 55. અને એ જ કામ જો બધા ગોલ્ડ કાર્ડથી કરે તો કંપની આપવા બેઠી છે. હું અગેન કહું છું, કંપની આપવા બેઠી છે, તમે લઈ શકો એમ છો. આ મેં વાત કરી બે પીપલના મલ્ટીપ્લાયની. પણ જો તમે 4 લાઈન કરો છો તો કેટલું થશે? તો આ આંકડો જ નહીં, પણ તમને જ નહીં માનવામાં આવે. હમણાં જમીશું તો એ પચશે બી નહીં. બરાબર? સો એ વાત નથી કરતો. અત્યારે ખાલી બે જ લેખની વાત કરું છું. તો આટલી જોરદાર આ ઇન્કમ છે, મેચિંગ ઇન્કમ. રાઈટ. હવે પછી ઓર એક ઇન્કમ છે, એ હું સમજાવીને પછી આપણે લંચ બ્રેક પાડશું અને પછી આપણે ફાઇનલ થોડું છે એ લેશું. એનું કારણ છે કે આ લોકોનું કિચન બંધ થઈ જાય છે. તો જે આપણે આ કાર્ડની ઇન્કમ છે ને, સૌથી પહેલા મેં રિટેલ કીધું, ત્યારબાદ ડાયરેક્ટ બોનસ કીધું, ત્યારબાદ મેચિંગ કીધું, અને હજુ એક કાર્ડની ઇન્કમ છે જે છે ટ્રેનિંગ બોનસ. તો આપણે કાર્ડની ઇન્કમ સમજીને પછી લંચ માટે જઈશું. બરાબર? અને જે રીપર્ચેજની ઇન્કમ છે રિટેલની, એ બધી હું તમને આફ્ટર લંચ ભરીને થોડું રિકગ્નિશન બી છે આપણે પછી કરશું. તો ફટાફટ થોડા જમીને પાછા આપણે સીટ લઈ લઈશું. રાઈટ. સો આ છે ટ્રેનિંગ બોનસ. હવે ટ્રેનિંગ બોનસ ક્યારે મળે? કે તમે તમારી ટીમને ટ્રેન કરો. કઈ રીતે ટ્રેન કરો? કે એ લોકોને આપણે સમજાવવાનું કે તમે મેચિંગ ઇન્કમ લો. શું કહેવાનું? મેચિંગ ઇન્કમ ક્યારે આવે? કે તમારી 2 લાઈન કરો ત્યારે મેચિંગ આવે. તો આપણી ટીમમાં જેટલા બી લોકો મેચિંગ ઇન્કમ લેતા હશે એના ઉપર કંપની આ ઇન્કમ આપે છે. પણ તમે જુઓ કે બ્રોન્ઝ ને ઇન્કમ 0 નથી, સિલ્વર ને 2 લેવલની છે, ગોલ્ડ ને 3 લેવલની છે, અને સૌથી વધારે કોને છે? પ્લેટિનમ ને 4 જનરેશનની. આ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ કઈ રીતે ઇન્કમ થાય. સમજો સોનલબેન મારી ડાયરેક્ટ લાઈનમાં છે, તમે ઊભા થજો ત્યાં. તમે એમનો લમસમ બોલી જાજો. યાદ રાખજો, તમે મહિનાની કેટલી મેચિંગ ઇન્કમ લો છો? બધી મેચિંગ જ આવે છે. મેચિંગ જેટલી બી લેતા હો, કે આંકડો જોઈએ ખાલી સમજવા માટે. અત્યારે હા, અત્યારે કોઈ બી આંકડો 2 લાખ. હમણાં તમને કહું, ગયા રિસેન્ટલી કાલની જ વાત કરું, 2 લાખ ગણીએ ચાલો. બરાબર? 2 લાખ. 11,000 એક દિવસનું પેમેન્ટ હતું. યસ સમજી ગયો. 2 લાખ. હવે તમે 4 લેખથી કામ કરો છો. બરાબર? તો તમે કોઈ બી 4 વ્યક્તિને ઓપન કરો, મતલબ ઊભા કરો એની જગ્યાએ. મધુબેન, ઊભા થઈ જાવ, જગ્યાએ ઊભા થઈ જાવ. હરેશભાઈ અને હંસાબેન, આ 4 મારી લાઈન ઊભી. હા, એ બધા મળીને એક આંકડો બોલો કેટલું કમાતા હશે મેચિંગ ઇન્કમ? મેચિંગ એવરેજ સમજો મધુબેન 5,000, Yes. વીકલી એટલે 20,000, 20-25,000, કોઈ 50,000. સમજી ગયો. 50,000. હવે એ 4 વ્યક્તિ છે એ બી એની ડાયરેક્ટ લાઈનમાં લોકો હશે ને, તો તમે બી તમારા 4 ના જેટલા બી લોકો હોય 4 લોકો તો ધર્મિષ્ઠાબેન ઉભા થઈ જાય, કરો તો ઊભા કરો. સરિતાબેન ઉભા થઈ જાય. અને આ 4 લાઈન હરેશભાઈની 4 લાઈન ઉભી થઈ જાય. હારુનીબેન, મમતા ભાભી, આ બધા રિયા યસ એટલે આ જે 4 છે ને એના 4 એટલે 16 લોકો ઉભા થયા. 16 લોકો ઊભા થવા જોઈએ અને એ 16 લોકો બીજા 4 ને. પુષ્પાબેન ઉભા થઈ જાઓ.
એકચ્યુઅલી ઓકે હું સમજી ગયો કેમ કે એ જે 16 લોકો છે ને એ બીજા 4 ને ઊભા કરશે ને તો એટલા હોલમાં બી નથી. તો હવે તમે બેસી જાઓ, કઈ વાંધો નહીં. આ ખાલી એક એક્ઝામ્પલ હતું કે આ મારી એક લેગ છે, એક લેગમાં મારી આ 4 જનરેશનમાં આખો હોલ આવી ગયો, રાઈટ? એ બધા મળીને એ ખાલી એક લેગ થઈ, મારી આવી બીજી લેગ હોઈ શકે, ત્રીજી લેગ હોઈ શકે, ચોથી લેગ હોઈ શકે, અને એ બધાની 4 જનરેશન હું ગણું, મારાથી 4 જનરેશન. તો બધા મળીને સમજો મારી ટીમમાં 4-5 હજાર લોકો હોય છે અને બધા મળીને પોસિબલ છે 1 કરોડ કમાતા હશે બધા મળીને, હા. આખી ટીમ મળીને. હા. તો કંપની હું પ્લેટિનમ છું તો મને કેટલા આપશે? 1 કરોડના 5% એટલે કેટલા થાય? 5 લાખ. આ કહેવાય ટ્રેનિંગ બોનસ. આ જ્યારે ટીમ બનશે ને ત્યારે તમને દેખાશે. એટલે તમે તમારી ટીમને સપોર્ટ કરો, કઈ રીતે એ લોકો મેચિંગ ઇન્કમ વધારે કરે. સો અહીંયા હું થોડો વિરામ લઈશ કેમ કે આ એક પાર્ટ આપણો ઇન્કમનો પૂરો થયો, હજુ બાકી છે. પણ આપણે થોડું લંચ ઝડપથી લઈને ભલે આપણે અહીંયા થોડા 3:30